હેલો એવરીવન. તો આજે હું તમને થોડુંક મારા વિશે જણાવીશ. હું એક હાઉસવાઈફ છું અને ગુજરાતના એક નાનકડો જિલ્લો છે સુરેન્દ્રનગર, ત્યાંથી બિલોંગ કરું છું અને મધર પણ છું. અને સાથે સાથે ઘણા લોકોનો મને મેસેજ આવે છે કે ભાઈ તમે ઓનલાઈન બિઝનેસ કરો છો, તો શા માટે તમે ઓનલાઈન બિઝનેસ ચૂઝ કર્યો? તમે કોઈ પણ બીજી વગેરે જોબ વગેરે કોઈ નાનો મોટો બિઝનેસ પણ કરી શકતા હતા, તો નેટવર્ક માર્કેટિંગ તમે શા માટે ચૂઝ કર્યું છે? તો એ લોકો માટે તેને ખાસ આ મારો છે, એના માટેથી ના સ્પેશિયલ એક વિડીયો બનાવું છું કે ઘણા લોકોને છે કે ભાઈ નેટવર્ક માર્કેટિંગ તમે કરો કે તમે જે કોમ્યુનિટીથી બિલોંગ કરો છો તો તમારા માટે આ પ્લેટફોર્મ બેસ્ટ નથી ને એવું ઘણી બધી નોખી બધાના પોતાના ઓપિનિયન હોય છે. બટ મારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા પાછળનું મારું એ રીઝન હતું કે ભાઈ આની અંદર શું છે કે હું મારા ટાઈમને અકોર્ડિંગ કામ કરી શકું છું, કારણ કે ફેમિલીને પણ ટાઈમ આપવો જરૂરી છે, મધર છું તો ચિલ્ડ્રનને પણ સમય આપવો જરૂરી છે. પ્લસ અત્યારના સમયની અંદર હું કંઈક મારી રીતે પણ આગળ વધવા માગું છું, જેથી કરીને હું થોડું ઘણું મારા ફેમિલીની અંદર પણ સપોર્ટ કરી શકું. એના કારણે હું એવું વર્ક ફાઇન્ડ કરતી હતી કે જેથી હું મારા ફ્લેક્સિબલ ટાઈમની અંદર પરિવારની સાથે રહીને કામ કરી શકું. હવે જોબની અંદર આ બધી વસ્તુ પોસિબલ નહોતી. જોબની અંદર મારે ત્યાંથી ફિક્સ શેડ્યુલ કે ટાઈમ ટુ ટાઈમ ત્યાં જવું પડે, તો બાળકોને ઘર મેનેજ કરીને ચાલવું એ મારા માટે પોસિબલ ન હતું. એના માટે મેં નાનો એવો ઘણા બિઝનેસ પણ ટ્રાય કરી જોયા છે, ક્લોથિંગના વગેરેના, જ્વેલરીના. બટ ત્યાંની અંદર એવું કે ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય, પ્લસ તમારે શોપિંગ એટલે કે પરચેસિંગ કરવા જવું પડે, પછી સેલ કરવું, સેલ કર્યા પછી જે વસ્તુ તમારી પાસે બચે છે એને ફરી વખત રીસેલ કરવું, તો મહેનત તમારી ઘણી હોય છે, તમારી ફિલ્ડ વર્ક પણ ઘણું થઈ જાય છે. તો એ બધી વસ્તુ પણ મારે પોસિબલ નહોતી. એને કારણેથી મને જ્યારે આ પ્લેટફોર્મ મળેલું ઓનલાઈન વર્ક ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સનો જે મને બિઝનેસ મળેલો, એ બિઝનેસની અંદર ખાસિયત એ હતી કે મારે કોઈ બહાર જવાનું નહોતું, પ્લસ મારા ટાઈમને અકોર્ડિંગ હું કામ કરી શકું. એન્ડ પ્લસ બીજું કે મને આની અંદર ગાઈડન્સ મળતું હતું, ટ્રેનિંગ્સ મળતી હતી, સપોર્ટ મળતું હતું, જેને કારણે મેં 1 વર્ષની અંદર પણ આ બિઝનેસની અંદર સારો ગ્રોથ લીધો છે. અને હજી પણ મને આની અંદર મારું ફ્યુચર બેસ્ટ લાગે છે, કારણ કે અત્યારે મધર છું એટલે મારે બાબો નાનો છે, જેને કારણે હું થોડો સમય આપું છું, પાર્ટ ટાઈમની અંદર વર્ક કરું છું. પણ છતાં મને આ બેસ્ટ પ્લેટફોર્મ લાગે છે કે મારું જે ડિસિઝન હતું એ મારા માટે બેસ્ટ છે. જો તમે પણ કંઈક ને કંઈક તમારી પાસે જો ઓપોર્ચ્યુનિટી આવી છે ને તમે સ્ટાર્ટ કરવા માગો છો, બટ ક્યાંય ને ક્યાંક તમે કોઈ પણ એટલે કે તમે અધૂરી માહિતીને કારણે આગળ નથી વધી શકતા, તો એક વખત તમે પૂરી ઇન્ફોર્મેશન લ્યો, સ્ટાર્ટ કરો. અને સારું પ્લેટફોર્મ છે, જો તમને યોગ્ય લાગે તો તમે આગળ વધી શકો છો, અધરવાઇઝ તમે એના વિશે જાણી પણ શકો છો, એના વિશે થોડું ઘણું નોલેજ પણ લઈ શકો છો. બંને ઓપ્શન તમારી પાસે છે. અને બીજું કે હેલ્થ અને વેલનેસ પરનો આ પૂરો બિઝનેસ છે. તો આની અંદર તમને હેલ્થની સાથે સાથે તમે એક સારી વેલ્થ પણ ક્રિએટ કરી શકો છો, અને એના માટે તમને ટ્રેનિંગ્સ મળે છે, સપોર્ટ મળે છે, એક્સપર્ટ છે, એક્સપિરિયન્સ લીડર્સ છે, એની પાસેથી તમને ગાઈડન્સ મળે છે. આપણે ઓફલાઈન ટ્રેનિંગ્સ હોય છે, ઓનલાઈન ટ્રેનિંગ્સ હોય છે. તો એ દરેક વસ્તુ છે કે જે પણ પર્સનની તમે કનેક્ટ થાવ છો અને કદાચ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી નથી આવી અને તમારે આગળ સ્ટાર્ટ કરવું છે, તો તમે પણ મારી બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી મને કનેક્ટ કરી શકો છો. હું તમને ગાઈડ કરી શકીશ કઈ રીતનું વર્ક છે. બટ એની અંદર પણ તમે આમાં કોઈ લોટરીઝ નથી, બરાબર મહેનત કરવી પડે છે, ટાઈમ આપવો પડે છે, જે દરેક વર્કની અંદર જરૂરી છે કે કોઈ પણ કામ વગર મહેનતે પોસિબલ નથી. તો આની અંદર પણ તમારે સમય આપવાનો છે, મહેનત કરવાનું છે. એક રાતની અંદર તમે સક્સેસ નથી થઈ જવાના, બટ સમય લાગશે. બટ તમારે જો સિરિયસ છો ને હકીકતે તમે તમારી લાઈફમાં કંઈ કરવા માગો છો, તો એક વખત તમે આ ચાન્સ જરૂરથી અચીવ કરજો.